વડોદરામાં કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા તંત્ર સામે નારાજગી દર્શાવી। વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરને મામલે કોર્પોરેશન હાથ ધરેલ કાર્યવાહીના મામલે લોકોનો રોષ સામે આવ્યો છે। કોર્પોરેશન દ્વારા 11 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી છે। કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા ગુરુવારે બપોરે લોકોએ નારાજગી દર્શાવી હતી। માત્ર જો હંગામી બનાવેલ કાંસથી વડોદરામાં પૂર આવતું હોય તો અમે દૂર કરવા તૈયાર અને બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલરે વિશ્વામિત્રીના પટ ઉપર દબાણ કર્યું। 70 બાય 20 ફૂટનું દબાણ કરી ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાખવ્યાના આક્ષેપ પણ લોકોએ કર્યા હતા। કોર્પોરેશન અમારી સાથે રાખી વાલા દવલાની નીતિ અપનાવી રહ્યું હોવાનું જણાવ્યું। કોર્પોરેશન પાસે પહેલી વાત એ કે કોઈ નીતિ જ નથી। સૌથી પહેલું અહીંયા આગળ જે કોર્પોરેશને ગ્રીલ મારીને આપી છે એની હદની અંદર છે, એટલે નદીમાં પૂર આવે તો એને કોઈ લાગતું વળગતું નથી। બીજું અહીંયા આગળ જો કોર્પોરેશનની બાઉન્ડ્રીની અંદર એ લોકોને ઇલીગલી લાગે છે તો બાજુની સોસાયટીમાં જે રૂપલબેન કોર્પોરેટર છે એમને ત્યાં આગળ ઓછામાં ઓછું 70 ફૂટ લાંબુ ને 20 ફૂટ પહોળું એ લોકોએ પુરાણ કરીને બધાએ બનાવ્યું છે। તો એનું શું? એકલું આ કન્સ્ટ્રક્શન એકલું દેખાય છે અહીંયા કિચનનું, કે એ પણ દેખાય છે? દેખાતું હોય તો આંધળા કેમ બની ગયા જોયા વગર? આ કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ ભેદભાવપૂર્ણ છે, એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે। બરાબર, તમે પણ અહીંયા જોઈ રહ્યો છો કે અમે જે કંઈક બાંધકામ કર્યું છે કે કાયમી બાંધકામ નથી, હંગામી બાંધકામ છે। અને એ અમારે જે પ્રમાણે નકશામાં જોઈએ છે તો એ નકશાની અંદર એ આ એરિયા અમારામાં જ જોવામાં મળે છે। બરાબર, તમે નકશામાં ત્યાં જોઈ શકો છો કે એ એરિયા આમાં બતાવવામાં આવ્યો છે। અને અમે હવે ગવર્મેન્ટ પાસેથી જાણવા માગીએ છીએ, મ્યુનિસિપાલિટી પાસેથી જાણવા માગીએ છીએ કે એક્ઝેક્ટ માર્કિંગ કરો કે અમારી સોસાયટી એરિયામાં કેટલો એરિયા આવે છે, જેથી અમને એના માટે પૂરી માહિતી મળે। વડોદરા મહાનગર સેવા સદન તરફથી અમને જે નોટિસ આવી છે, અમારું જે હંગામી સ્ટ્રક્ચર જે સોસાયટીમાં સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે વાપરવા માટે અમે બનાવ્યું હતું, એના માટે અત્યારે અમને નોટિસ આપવામાં આવી કે તાત્કાલિક 72 કલાકમાં આની અંદર ડેમોલિશ કરો। અમારું કહ્યું કે આ એક જ સ્ટ્રક્ચર છે, વડોદરા ડ્રોન સર્વેમાં એક જ સ્ટ્રક્ચર આવ્યું અને આ સ્ટ્રક્ચરને લીધે જો વડોદરા શહેરમાં પૂર ઉતરી જતું હોય અમે સૌથી પહેલાં સ્ટ્રક્ચર હટાવી દઈશું। જો અમારા લીધે પૂર આવતું બંધ થઈ જતું હોય વડોદરામાં તો અમને કોઈ વાંધો નહીં। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રૂપલબેન મહેતા, જે આપણે બાજુની સયાજી સોસાયટીમાં જ રહે છે, એમની ઘરની પાછળ લગભગ 70 ફૂટ જેટલું ઊંડું અને લગભગ 20 ફૂટ પહોળું એટલે લગભગ 50,000 લાખ સ્ક્વેર ફીટ જગ્યા જેટલી છે, 50,000 લાખ સ્ક્વેર ફીટ જગ્યા જે છે એમણે દબાણ જે કરી છે એ એમના એ ડ્રોન સર્વેમાં એ કેમ ના આવ્યું કે વિશ્વામિત્રીનો જે સંદેશ અને ગુજરાત સમાચારની પાછળનો જે પટ્ટો છે એ ટર્નિંગ છે જે અમારી સોસાયટીને અડે છે, તો અમારી જો સોસાયટી નદી કિનારે હતી એમની સોસાયટી બી નદી કિનારે હતી। એમણે જે પુરાણ કરીને એમણે જે કરાવ્યું છે તો અત્યારે ડ્રોન સર્વેમાં એમની પાસે વડોદરા મહાનગર સેવા સદન પાસે કોઈ એવો નકશો જ નથી કે જે ઓરિજિનલ નદી ક્યાં હતી અને ક્યાંથી શરૂઆત થઈ તો ક્યાં એનો છેડો છે। અત્યારે આટલું મોટું દબાણ થયું, ધારાસભ્યની MLAની ગ્રાન્ટમાંથી અહીંયા પ્રોટેક્શન રિટેલિંગ વોલ થઈ ગઈ। અમારું કહેવું છે કે એમણે બી કોઈ સર્વે નહીં કર્યો કે કોઈ જગ્યાએ કઈ કાયદેસર છે કે નહીં કાયદેસર, બધી જ જગ્યાએ લોલમ ફોલ ચાલે છે। અને અમારી સોસાયટીમાં અત્યારે પહેલું દેખાય કે ગણપતિમાં જે થીમ કરી છે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટેની પ્રવેશબંધી, એની ફળશ્રુતિ રીતે અમને આ નોટિસ આપવામાં આવી જેવો અમને લાગે છે।